ઘણા લોકોમાં એવી માન્યતા છે કે બિયર પીવાથી પથરી છે એ નીકળી જાય, તો એ કેટલા અંગે સત્ય છે? ના દોસ્ત, આમ થોડું ઘણું સાચું થોડું ઘણું ખોટું કહી શકાય. જ્યારે કોઈ પથરી કિડનીની નળીમાં નીચેના ભાગમાં નટવાઈ ગઈ હોય ત્યારે એવા કેસમાં બેઝિકલી પુશઅપ આપવાની જરૂર હોય છે, જે કિડનીના માધ્યમથી તો પેશાબની માત્રા વધી જાય, પેશાબ વધારે સ્પીડથી આવે તો ઘણી વાર પથરીને ધક્કો લાગે ને પથરી પાસ થઈ જતી હોય. પણ એવું ત્યારે સત્ય બને કે જ્યારે સ્ટોનની સાઇઝ એ પ્રમાણે હોય કે ટ્યુબમાંથી પાસ થઈ શકે. કોઈ મોટો સ્ટોન ફસાયેલો હોય ને આપણે બિયર લઈએ તો એનાથી કોઈ બેનિફિટ નહીં થાય, અથવા તો સ્ટોન કિડનીમાં પડ્યો હોય કે કિડની નળીના ઉપરના ભાગમાં હોય તેમાં પાસ નહીં થાય. પણ જ્યારે એકદમ ટર્મિનલ એન્ડમાં સૌથી છેલ્લા એન્ડ ઉપર આવી ગયો હોય, સ્ટોનની સાઇઝ 2-3 mm 4 mm સમથિંગની હોય અને કિડનીમાં રિપોર્ટ્સ બધા નોર્મલ હોય, ઇન્ફેક્શન ના હોય, મીન્સ એ ટ્રાય કરી શકે. પણ આજકાલ એની દવા અવેલેબલ છે. આપણે બિયર પીવો એની કરતાં બેટર છે કે એની દવા લો, જે સેમ એની કરતાં સારી અસર આપી શકે અને સ્ટોનને પાસ કરાવી શકે. બેઝિકલી બિયરનો રોલ આજકાલ લિમિટેડ થઈ ગયો છે. ટેબ્લેટના માધ્યમથી આપણે એ સેમ ઇફેક્ટ આપી શકતા હોય છે અને રિઝલ્ટ જેવું જ મળતું હોય છે. એટલે બેટર છે કે એને અવોઇડ કરીએ, કારણ કે એની આડઅસર આપણે જાણીએ છીએ.